મહીસાગરમાં 10 ગામના લોકોએ માંડ્યો મોરચો। શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના 10 ગામના લોકો મેદાને આવ્યા છે। શહેરા તાલુકામાં જ રહેવાની માંગ સાથે 10 ગામના લોકોએ આવેદન આપ્યું। નવીન ગોધર તાલુકામાં સમાવેશ કરાતા 10 ગામના લોકોમાં રોષ। શહેરા તાલુકો નજીક પડતો હોવાને કારણે ગ્રામજનોની માંગ છે જો શહેરામાં સમાવેશ નહીં કરાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના 10 ગામના લોકો મેદાને આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન પંડ્યા ફોન લાઈન ઉપર જોડાયા છે મહીસાગરથી। હિરેન, આજે 10 ગામના લોકો છે, એમની એક્ઝેક્ટ માંગ શું છે? તેમનું કહેવું છે કે જે નવો તાલુકો આવ્યો એના કરતાં શહેરા નજીક પડી રહ્યો છે। શું એમની માંગ શું છે? તો શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના 10 ગામના લોકો મેદાને પડ્યા છે। ગોધર તાલુકામાં એમનો સમાવેશ કરવામાં આવ્યો, જે નવો ગોધર તાલુકો બન્યો છે। તેમનું આ 10 ગામના લોકોનું એવું કહેવું છે કે અમે શહેરા તાલુકામાં જ બરાબર હતા, કારણ કે શહેરા તાલુકો નજીક પડે છે। તો સંવાદદાતા હિરેન ફરી એકવાર આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। હિરેન, આ 10 ગામના લોકોની એક્ઝેક્ટ માંગ શું છે? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો વહીવટી સરળતા માટે જે નવીન તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મહીસાગર જિલ્લામાં પણ કોઠંબા અને ગોધર બે આજે નવીન તાલુકા જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે જે ગોધર તાલુકો બનાવવા શહેરા તાલુકાના પણ કેટલાક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ આ જે ગામો છે તે શહેરા તાલુકામાં જ રહેતા